कौन कहता है आसमान में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो। જ્યારે સૌથી મોટું વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાવવાનું હતું ત્યારે આ કલેક્ટરે કહી દીધું હતું કે વી આર રેડી। વાવાઝોડાની વાત કરી અને કચ્છની વાત કરી એટલે તમે સમજી ગયા હશો કે આજે વાત કરવાની છે કચ્છના કલેક્ટરની। આજે વાત કરવી છે અમિત અરોરાની, જેમણે વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ગુજરાતના લોકો માટે કામ કર્યું છે। નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ કેવાયસીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું પાયલ રાઠોડ। અમિત અરોરાની વાત કરીએ તો સાથે સાથે એમના પત્નીની વાત પણ આજે કરવી છે, કારણ કે એ પોતે પણ અધિકારી છે અને કચ્છમાં જ છે। અમિતભાઈ મૂળ ઉત્તર પ્રદેશ બરેલીના છે અને વર્ષ 2012ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે। એમના જીવનમાં અનેક ટ્રાન્સફર થયા હશે, પણ જ્યારે એમને કચ્છનો પદભાર સંભાળ્યો ત્યારે એમને ખ્યાલ નહીં હોય કે એમને વાવાઝોડા સામે લડવું પડશે, લોકોને બચાવવા પડશે। અમિત અરોરા અને તેમના પત્નીની સૌથી વધારે ચર્ચા બિપોરજોય વાવાઝોડા પછી જ થઈ, કારણ કે બંનેએ હિંમતથી લડ્યા। અમિતભાઈના પત્નીનું નામ પ્રીતિ શર્મા છે, જે અત્યારે પીજીવીસીએલના જોઈન્ટ એમડી તરીકે કામ કરી રહ્યા છે। જ્યારે ચક્રવાત બિપોરજોય ગુજરાતમાં ટકરાવવાનું હતું ત્યારે અધિકારીઓએ રાત દિવસ મહેનત કરી લોકોને બચાવવા માટે। એવા જ અધિકારીઓમાં આ પતિ પત્નીનો પણ સમાવેશ થાય છે, કારણ કે જે સમયે ચક્રવાત આવ્યું તે સમયે આ બંનેના જીવનની અગ્નિ પરીક્ષા ચાલી રહી હતી, કારણ કે ત્યારે પ્રીતિબેન ગર્ભવતી હતા, 7મો મહિનો ચાલી રહ્યો હતો અને જ્યારે કચ્છના વાવાઝોડું આવ્યું ત્યારે એ બંનેએ લોકોને બચાવવા માટે પોતાની ફરજ નિભાવી। ખડે પગે પ્રીતિબેન પણ ઊભા રહ્યા અને અમિતભાઈ પણ ઊભા રહ્યા। એ બંનેની ચર્ચા વર્ષો વર્ષ સુધી થશે, કારણ કે પ્રીતિબેનને જ્યારે આરામનો સમય આપવામાં આવ્યો હતો ત્યારે જિલ્લાના લોકોને બચાવવા માટે ઊભા રહ્યા હતા। અમિત અરોરા ત્યાંના કલેક્ટર હતા એટલે એમણે પણ ખૂબ ઉમદા કામગીરી કરી ત્યાંના લોકોને બચાવવા માટે, અને એટલે જ પતિ પત્નીના મહેનતના કારણે કચ્છમાં ઊની આંચ પણ ન આવી, લોકો બચી ગયા અને બિપોરજોય વાવાઝોડું પણ આવીને જતું રહ્યું। ગાંધીનગરથી પણ અનેક શુભેચ્છાઓ એમને મળી। આવા સમયમાં પણ પતિ પત્નીએ હિંમત રાખી અને પોતાની ફરજ પૂરી કરી। પ્રીતિબેન અને અમિતભાઈના આ યોગદાનને વર્ષો સુધી લોકો યાદ રાખશે। હવે વાત અમિતભાઈની કરીએ તો 31મી માર્ચ 2023ના રોજ રાજ્ય સરકારે 109 જેટલા આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી હતી, બદલી કરી હતી। આઈએએસ અમિત અરોરાને પણ રાજકોટના મ્યુનિસિપલ કમિશનરથી બદલીને કચ્છના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમના પત્નીનું ટ્રાન્સફર કરવામાં આવ્યું અને હાલ પતિ પત્ની બંને કચ્છમાં છે અને કચ્છના લોકો માટે સેવા કરે છે। કચ્છ એટલે માયાળુ લોકો, ટુરિઝમ પ્લેસ કહેવાય એટલે કામ તો અઢળક રહેવાનું। જ્યારે અમિત અરોરા કલેક્ટર બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે કચ્છના લોકો ખૂબ માયાળુ છે, કચ્છની જનતાએ અહીંયા આવેલા દરેક અધિકારીને ખૂબ પ્રેમ આપ્યો છે। હું પણ આશા રાખું છું કે મને પણ એટલો જ પ્રેમ કરે અને સામે હું કચ્છના લોકોને વિકાસના કાર્યોની ભેટ આપીશ। મુખ્ય 4 મુદ્દાઓને પ્રાથમિકતા આપીશ, જેમાં વિકાસના કાર્યો, જેટલા પણ પ્રોજેક્ટ બાકી છે એ પૂરા થાય, માળખાગત સુવિધા મળી રહે, વહીવટી સુધારાઓ થાય અને સરકારની મહત્વની ફ્લેગશિપ યોજનાઓને જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હું પ્રયાસ કરીશ। અને જ્યારે કોઈ અધિકારી આવું મન બનાવીને કામ કરે તો ત્યાંની જનતાને વિકાસ અને સુવિધાઓ તો મળવાની જ છે। તમને આ કલેક્ટરની સ્ટોરી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવો, કારણ કે અમે આ સ્ટોરી માટે બધી જ માહિતી અલગ અલગ વિડીયોઝ અને વેબસાઇટ જોઈને ભેગી કરી છે। અને સાથે જ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જમાવટને સબસ્ક્રાઇબ કરો।